ડાયમંડ સિટી સુરત, બ્રિજ સિટી સુરત અને આજ સુરત શહેર વિકાસ સિટી પણ બનવા જઈ રહી છે। સુરતના વિકાસના નકશાનું પ્રાથમિક જાહેરનામું મંજૂર થઈ ગયું છે। સુડાએ સાદર કરેલી ડીપીને સરકારની મંજૂરી મળી ગઈ છે, જે મુજબ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેને હાઈ ડેન્સિટી ઝોન જાહેર કરાયો છે। જો કે સરકારના આ નિર્ણયનો અસરગ્રસ્ત ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફળદ્રુપ જમીન સભેદ સંપાદન થતી હોય અને એ પણ દક્ષિણ ગુજરાતની ત્યાં ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે। 2016માં જે રીતે 61 ગામો દૂર કરવામાં આવ્યા, માત્ર ને માત્ર લોક આંદોલનથી દૂર કર્યા, ફરી પાછા જ્યારે 2019ની ચૂંટણી આવી રહી હોય ત્યારે બિલ્ડરોના ખોળે જઈને આ સરકાર બેસી ગઈ છે એવું અમે માનીએ છીએ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। 25 કિલોમીટર રસ્તા પર કામરેજ પલસાણા કોરિડોર રૂપે હાઈ ડેન્સિટી ઝોન જાહેર કરાયો છે, જે મુજબ કામરેજ પલસાણા કોરિડોરની જમીનમાં 4 નો FSI મળશે। બેઝ FSI 1.2, ચાર્જેબલ FSI 2.8 મળીને 4 FSI મળશે, જેમાં જંત્રીના 40% મુજબ વસૂલાત કરાશે। હાઈ ડેન્સિટીના સમગ્ર વિસ્તાર માટે ખાસ નગર રચના યોજના બનાવાશે। મુસદ્દા રૂપ નગર રચના યોજના બનાવતા સમયે નેશનલ હાઈવેની બંને બાજુએ 30 મીટર અને 45 મીટર પહોળા રસ્તાનું આયોજન કરાશે। જો કે સરકારે સુડાની ડીપીને મંજૂરી આપતા 3 તાલુકાના 22 ગામોની જમીન સંપાદન કરવામાં આવશે અને તેથી જ ખેડૂતોનો વિરોધ છે। જ્યાં ઉદ્યોગપતિઓને અને બિલ્ડરોને ફાયદો હતો એવી જ જગ્યાએ આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે। મૂડીવાદીઓની અને ઉદ્યોગપતિઓની સરકાર છે એવું પુરવાર કર્યું છે। બંધારણની ઉપર વટ જઈને આ સરકાર કામ કરી રહી છે એવું પુરવાર થઈ ગયું છે। જ્યારે એમપીસી અને ડીપીસી એક્ટ હોય અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જ્યારે ફક્ત એક્ઝિક્યુટિવ કામ માટે હોય ત્યારે આ કઈ રીતે ટાઉન પ્લાનિંગ કરે છે એ અમને સમજાતું નથી। 22 ગામના લોકો અને ખેડૂતો આ સ્કીમના કારણે રોષે ભરાયા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોનું નથી વિચારતી, સરકારને માત્ર બિલ્ડરોની જ પડી છે। જો કે આ જ વિરોધના સૂર આંદોલનમાં બદલાય તેવા તેવર ખેડૂતોએ બતાવ્યા। દેવેન ચિત્તે, TV9 સુરત। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।